હે ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય છે. ભાઈ, અમે જે ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો થારની અંદર, એમાં તમારો ગજબનો રિસ્પોન્સ મળ્યો છે. અને ભાઈ સિરિયસલી અમારી મનુ કમેન્ટ વાંચતી હતી, અને કમેન્ટમાં શું હતું? કેટલી બધી કમેન્ટ હતી, પણ એક કમેન્ટ અમે અત્યારે ચૂઝ કરી છે, 24 hours in terrace. હા, ભાઈ આજે અમે ઈ ચેલેન્જ કરવાના છીએ. યસ. અને ભાઈ તમને સીધી ગુજરાતી ભાષામાં કહું ને તો 24 કલાક અમે એક જ છત ઉપર રહેવાના છીએ, એટલે કે અગાસી ઉપર રહેવાના છીએ. અને 24 કલાક અમે અગાસી નીચે ઉતરવાના નથી. તમારું ખાવું પીવું બધું ત્યાં જ હશે. અમે ત્યાં ઉપર એક ટેન્ટ બનાવશું અને મજા આવવાની છે ભાઈ. આ ચેલેન્જની અંદર ભાઈ મજા આવશે ને નેક્સ્ટ લેવલ ભાઈ. તો ચાલો લેટ્સ ગો. અમારી મનુને મેકબુક તો ભેરું જ હોય, ખબર નહીં કાંઈ પણ ના હોય ને તો ચાલે, પણ આ તો જોઈએ. એનાથી શું થાય યાર? આનાથી ટાઈમ પાસ થાય. ભાઈ આ ટેન્ટને તમે વારંવાર મારા બ્લોગની અંદર, મારા ચેલેન્જ વિડીયોની અંદર જોશો. ફરી પાછો આજે આનો ઉપયોગ કરવાનો છે આપણે. આની પહેલા અમે 24 hours જંગલની અંદર વિતાવ્યા હતા, બરાબર? તો એની અંદર આપણે આ ટેન્ટ બતાવ્યું હતું, અને ત્યારનું અમે ખોલ્યું નથી. આજે પાછું ખુલવાનું છે, અને આ અમે લઈ જવાના છીએ છત ઉપર, કારણ કે વરસાદી માહોલ છે, બહુ વરસાદ પડે છે. તો નક્કી નહીં ભાઈ ક્યારે વરસાદ આવે, એટલા માટે આપણે સગવડ જરૂરી છે રાખવી. તો ફાઇનલી આ ટેન્ટ લઈ અને અમે આવી ગયા છીએ છત ઉપર, અને છતનો નજારો તમે જોઈ લો ભાઈ. આવો કંઈક છતનો નજારો છે. શું લાગે? અહીંયા પવન મસ્ત આવે, ઠંડો નહીં? વરસાદ આવે તો ઓર મજા આવે. વરસાદ રાત કો આएगा बारिश, मेरे को पता है. તો ભાઈ સૌથી અઘરી વસ્તુ શું છે ખબર? ટેન્ટ લગાવવાનું. તો સૌથી પહેલા ટેન્ટ લગાવી લઈને પછી તમને મળીએ. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. તો ગાઈસ, બહુ બધી મહેનત કર્યા પછી આપણું ટેન્ટ લાગી ગયું છે. અહીંયા છે ને પથરા રાખવા પડ્યા, કારણ કે બહુ એટલે બહુ ગજબનો પવન છે ભાઈ. સૌથી મોટો ચેલેન્જ તો અમારા માટે એ જ હતો કે આ ટેન્ટ અમારે એટલા બધા પવનની અંદર કઈ રીતે લગાવવું. ભાઈ બહુ મહેનત કરી, પણ એ ઓલું છે ને આપણે જે પ્લાસ્ટિકનું એ લાગ્યું નહીં આના ઉપર, ટેન્ટ ઉપર, કારણ કે પવન એટલો બધો છે ને ભાઈ. બહુ મહેનત કરી, પણ આપણે કઈ વાંધો નહીં, અત્યારે વસ્તુ હોલ્ડ ઉપર રાખી દઈએ, કારણ કે એની અત્યારે ખાસ જરૂર છે નહીં. આપણે ટેન્ટની અંદર બેસી ગયા છીએ અમે લોકો, અને બધું સેટઅપ કરી દીધું છે. બ્લેન્કેટ, વસિકા, રજાઈ એકદમ પરફેક્ટ. સવાર સુધી કઈ ઉપાધિ જ નથી યાર, કઈ પણ ઉપાધિ નહીં. ખાવાની સુવિધા કરી નાખી, અને હજી વચમાં ઘટશે તો આપણે બીજી સુવિધા પણ ઉપલબ્ધ કરશું. તો અમારી મનનું બધું એક્સપ્લેન કરશે અંદર શું શું વસ્તુ છે આપણી પાસે, શું સુવિધા છે. જો પહેલા તો આપણી પાસે શું છે? મેકબુક. ઓકે, એ મેકબુક છે, આ ફોન છે, પછી આ ફોન છે, કેમ કે આમાં હોટસ્પોટ કરવામાં. અચ્છા, એ એક્સ્ટ્રા છે અમારી પાસે. અને આ ખાવાનું બધું છે, કેટલી બધી આઈટમ છે, તમે જોઈ લ્યો ખાલી. અરે ભાઈ, હવે સવાર કઈ ઘટે નહીં ભાઈ. બધા આપણે નમકીનના પેકેટ લઈ આવ્યા છીએ, વેફર્સ લઈ આવ્યા છીએ, કુરકુરે લઈ આવ્યા છીએ, અને પાણીના બોટલ ભાઈ જેટલા ઘટશે ને એટલા આપણે ઉપર આવી જાય, ઉપરથી ઘા કરી દેશે નીચેથી, એટલે એ કઈ ઉપાધિ છે નહીં. અને સુવાની સુવિધા પણ થઈ ગઈ છે. મારો શું વિચાર હતો ખબર? મોટો કેરબો લેવો હતો, પણ આપણે ઘરે ને ઘરે છીએ, એટલે ત્યાંથી આપણે પાણી, ઈ તો કઈ ઉપાધિ નથી. ગાઈસ, ફાઇનલી ટેન્ટ ની અંદર અમે બેસી ગયા છીએ ને બધી ફેસિલિટી અમારી પાસે છે. આવું કઈ ઘટતું નથી. એમ કે એસી? યાર આ એસી જ કહેવાય. આ પવન તો જો આવે ભાઈ, જી હવા આવે છે નેચરલ, મોજ પડી જાય મોજ. બાકી તો ભાઈ ભૂખ લાગી ગઈ મને પાછી. એટલી વારમાં તો હજી ક્યાં ખાધું જ છે કઈ. હા ઈ હે. ચેલેન્જ ચાલુ થયા પછી અમે કઈ ખાધું નથી ભાઈ. કયો નો અમારો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે, પણ હવે ભાઈ કઈક નાસ્તો પાણી કરી તો મજા આવે કે વેફર ખાઈ. ચાલો. દિલ દિયા ગલ્લા હાય ચુરાંગે નાલ બે. ગાતા નથી આવડતું યાર. તો કેમ કહેવાય? કરાંગે નાલ એમ આવે. કેમ પાછું ગાતું? કરાંગે નાલ બે કે અખ નાલે અખનું મિલા કે દિલ દિયા ગલ્લા. ગાઈસ, એ પણ કમેન્ટ કરો કે સૌથી વધારે ક્યુટ કોણ લાગે છે. યાર ઈ તો મને ખબર છે શું કમેન્ટ આવશે ઈ. કોણ? મને જ બધા હાલી હું નીકળી છોકરીઓ હંમેશા ક્યુટ જ. જવા દાલ નીકળ. આને કોણ ક્યુટ કીએ? પેલા મને કયો તો. યાર નેચરલ બ્યુટી છે, આપણે કઈ નો ફિલ્ટર, નો મેકઅપ. કે મેં મેકઅપ કર્યો છે? નો સ્કિન કેર. મેં મેકઅપ કર્યો છે. કેવું પડે એમાં તને? તો ગાઈસ, ચેલેન્જ ની અંદર અત્યારે આપણે એડ થઈ ગઈ છે કોમલ ને કઈ એટલું બધું ઓલું નથી કે ભાઈ ચેલેન્જ પૂરો કરવાનો છે. ઈ તો રોગી એન્જોય કરવા આવી છે, અને ભૂખલી છે, ખાવા આવી, ખાવા ભૂખલી. અમે એમ કહીને ભાઈ અમારું ચેલેન્જ છે, અમે બધું વેફર ને જોઈ ગયા અહીંયા કે, એટલે કે મારે નાસ્તો કરવો છે. મને કા આમ જ કરે જો. યાર મને જેટલી વાર મને લાગશે એટલી વાર મારે. પહેલા શરૂઆત કોણ કરે? બેને ઘરકન દબાડી દે, ટેન્ટમાં પૂરીને વયો જાય હેઠો. અમે બે ત્રણ પૂરીને વયો જાહું. नाश्ता करेंगे, नाश्ता गाइस
તારું ફેવરેટ વેફર કમાલ ટમેટા વાળી મારે મોરી હું હવા મેં કાઢી હતી આમાં તો તું ખાઈ જા આપણે બેન મોરી વેફર ચાલશે કે ઓ બેઈને ये खाऊंगा ये क्या कहते हैं इसको આલુ સેવ आलू सेव खाऊंगा भाई जी मजा આવે ને નેક્સ્ટ લેવલ ની એમ તો દુનિયામાં કઈ ટેન્શન જ નથી ત્યાં તમે ખવડાવો એ મારાથી ન જોવે તો મને ખવડાવો ઓય તને ખાઉં आ बिन बुलाए मेहमान वेफर दाब रहे हैं हमारा चैनल में चैलेंज में टांग अड़ा रहे हैं હું અહીંયા જ હતી આ તો હમણાં દેખાણી पहले वीडियो शूट करती थी पर जरा नाश्ता की बारी आई ने तो कह रही है कि भाई मैं भी नाश्ता करूंगी યાર બધામાં હેલ્પ કરે તો એનો મતલબ બને ને એવું તો જો જોઈએ ફપી ગયું હવે મારું કઈ ના મત વધી ગયા ભાઈ આપણા ફેવરેટમાં ફેવરેટ વસ્તુ હોય ને તો આ આલુ સેવ મજા આવે આ ચટપટી સેવ આવે ચટપટી હા ભાવ કેમ ના ભાવ હા લે હું નીકળું ભાઈ થોડી વાર ટેન્ટ બહાર નીકળી તો મજા આવે કા એસી ની જરૂર પડે ને ખુલ્લી હવા આવે છે ખુલ્લી એકદમ નેચરલ મજા જ આવે ઓ ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ ભાઈ ખરેખર શાંતિ જોતી હોય ને તો આવી રીતના યાર ગામડે મજા આવે ને એવી ક્યાંય ન આવે આવી ખુલ્લી હવા તો મને નથી લાગતું કે બીજે આવે સિટીમાં ભાઈ ઘણો બધો સમય પસાર થઈ ગયો છે અંધારું થઈ ગયું છે અંધારું અને હવે અમે લોકો અંધારું જ છે આમ ફેસ લાઇટ કરીને બેઠા છે કરીને બેઠા છે હા હવે આમાં છે ને ભાઈ થોડી વાર વેબ સિરીઝ જોઈએ અથવા એકાદું સારું પિક્ચર જોઈએ બરાબર થોડો જતો ટાઈમ પસાર કરીએ અને પછી કંઈક પેટ પૂજાનું વિચારીએ यार ये तो पहला જોઈએ चलो भाई इसके अंदर देखते हैं अभी कौन सी सीरीज नई है और ट्रेंडिंग के अंदर चल रही है कौन सी चल रही है યાર એક તો છે પ્રીતમ એન્ડ પેન્દ્રો કરીને ओके બાકી ઘણા બધા છે એ જોવા પડશે પછી જ આપણને જે ગમશે એ જોશું ભાઈ હું તો આ સિરીઝ જોઈને કંટાળી ગયો છું હા મનુને અમાર મનુ જોયા જ રાખે ખબર નહીં એટલું બધું તો હું એવું ઘૂસી ગયું હોય ને હવે ખબર નહીં એક એપિસોડ પૂરો થાય બીજો પૂરો થાય ત્રીજો તો યાર હું એક એપિસોડની અંદર હાવ ધરાઈ રહ્યો ભાઈ મને છે ને વેબ સિરીઝ જોવી બહુ ગમે તમને ખબર છે ને વરસાદ આવે છે બહાર નહીં સાંભળો તમે સાંભળો યાર હારું ના ટેન્ટ હતું નકર તો ભીના થઈ જાત ભાઈ વરસાદ પડે છે બહાર ગજબનો ભાઈ વિચાર્યું નતું એટલો વરસાદ આવશે ફૂલ આવે છે તો સારું છે ભાઈ ટેન્ટ છે ને આ જો આ પ્લાસ્ટિક છે ને આખું પાછું અમે ઉપરથી નાખી દીધું છે નકર તો આમાં તો પણ આમાં ડાયરેક્ટ પાણી આવે એમનું એટલે જોવાય હવે સવાર કેમ થાય આમાં કરવાનું સવાર આમાં જ છે આપણે કારણ કે ગમે એટલો વરસાદ ના આવે જોવાય હવે શું થાય ફાઇનલી ગાઈઝ હું તો ઉઠી ગઈ છું આજે ઉઠા નથી હવે એને ઉઠાડી હે ઉઠી ગયેલો જ છો એવું હે યાર હું ક્યારની મોબાઈલ જોતી હતી મેં કીધું ભલે થોડી વાર ઉઠા મારે ચાર્જિંગ નથી પાવર બેગ લ્યા તો ભૂલી ગયા સરસ વેરી ગુડ તો ચાલો ઊભા થાવ હવે હાલો વરસાદ કેટલો હતો વરસાદ આવ્યો ને યાર હતો જ ને રાતે છે ને આ બંધ કરી દે ને તો થોડી ગરમી થતી હતી ન થતી પછી આમાં બહારનો નજારો તો જોઈ તો ખબર પડે વાવ તડકો નથી આવ્યો આજ હજી તડકો નથી આવ્યો તો વરસાદ હતો વાવ એટલો બધો નતો બગાસા ખાઈ જતા હજી એટલો બધો વરસાદ નતો ના એટલો બધો નહોતો છાંટા ને આવતા હતા તો પછી અંદર ટેન્ટમાં બધું પલળી ના જાય તો ચાલો બ્રશ મંગાવીશું કે કોમલને કઈ નહીં છે દઈએ ઓકે ભાઈ રાતે વરસાદ આવતો હતો ને તો અંદર પાણી આવતું હતું તો પછી અમે છે ને ઓલું દિવસમાં તો ઢકાણું નહીં પણ રાતે અમે જે આ મહેનત કરી અને આ બધું ઢાંક્યું છે અમારું મન જાણે કે આ નહોતું ચડતું ઉપર તો માંડ ચડાવ્યું ભાઈ પણ ફાઇનલી ચડી ગયું કંઈ વાંધો ના આવ્યો અને વરસાદથી અમે લોકો બચી ગયા મોતરમાં ઓબરા અહીંયા ખાઈ છે નીંદર મસ્ત આવી ખોટું ના કહેવાય કાર ચેલેન્જ કરતા આ ચેલેન્જ બહુ હેલો છે બહુ એટલે બહુ એ તો પાકી જ છે